નમસ્કાર મિત્રો, આજની આ વાર્તા સાચો દીવો કોનો વિષય પર આધારિત છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહો. એક નાનકડા ગામમાં દિવાળીના દિવસે બધા લોકો પોતાના ઘરોને દીવડાઓથી શણગારતા હતા. ગામમાં એક ધનિક વેપારી પણ પોતાના મહેલ જેવા ઘરમાં હજારો દીવા પ્રગટાવ્યા. તેનું ઘર પ્રકાશથી ચમકી ઉઠ્યું. એ જ ગામમાં એક ગરીબ વૃદ્ધ સ્ત્રી પણ રહેતી હતી. તેના પાસે ફક્ત એક નાનો માટીનો દીવો હતો. તે તેલ પણ મુશ્કેલીથી મેળવતી, પણ દિવાળીનો દીવો તો તે દર વર્ષે પ્રગટાવતી જ. ગામના બાળકો હાસ્યા, દાદી, તમારા એક દીવાથી શું પ્રકાશ ફેલાશે? જુઓ, વેપારીજીનું ઘર કેવું ઝળહળે છે. દાદી સ્મિત કરીને બોલી, બેટા, દીવો મોટો હોય કે નાનો, જો તે પ્રેમ અને શ્રદ્ધાથી પ્રગટે તો તે અંધકાર દૂર કરે છે. રાત્રે અચાનક જોરદાર પવન આવ્યો. બધા દીવા બુઝાઈ ગયા. ફક્ત દાદીનો દીવો જ ધીમો પ્રકાશ આપતો રહ્યો. લોકો આશ્ચર્યચકિત થયા અને ત્યાં એકઠા થયા. દાદીએ શાંતિથી કહ્યું, આ દીવો મારા ભક્તિ અને નિષ્ઠાનો છે. જ્યારે હૃદયમાં પ્રકાશ હોય ત્યારે બહારનો પવન પણ અંધકાર ફેલાવી શકતો નથી. બોલ, સાચી દિવાળી તે છે જ્યારે આપણે આપણા મનમાં અંધકાર, અહંકાર, ઈર્ષા દૂર કરી પ્રેમ, દયા અને સત્યનો દીવો પ્રગટાવીએ. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આભાર.